હેલો એવરીવન, તો આજે આપણે ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી એવા દૂધીના પુડલા બનાવીશું। તો પુડલા બનાવવા માટે સૌપ્રથમ એક વાસણમાં ખમણેલી દૂધી લેવાની છે। ત્યારબાદ તેમાં અડધી વાટકી જેટલો ચણાનો લોટ ઉમેરી લેશું। 1 નંગ લીલું મરચું સમારીને લીધું છે। ત્યારબાદ અડધી વાટકી રવો અને 1 કપ જેટલી ખાટી છાશ અથવા દહીંનો પણ ઉપયોગ કરી શકો છો। તો મેં અહીંયા છાશનો ઉપયોગ કર્યો છે। ત્યારબાદ બધા મિક્સ કરી લેશું અને ત્યારબાદ તેમાં મસાલા કરવાના છે। તો મસાલામાં 1 ચમચી લાલ મરચું પાવડર, સ્વાદ અનુસાર મીઠું, ધાણા જીરું પાવડર, હળદર, ચપટી હિંગ, આ બધા મસાલા ઉમેરી અને મિક્સ કરી લેશું અને 10 મિનિટ માટે તેને ઢાંકી અને રેસ્ટ આપી દેશું। તો 10 મિનિટ થઈ ગઈ છે। તો હવે આપણે તેને ખોલીને જોઈ લેશું। તો રવો એકદમ સરસ ફૂલી ગયો છે। તો હવે આપણે તેમાં અડધી ચમચી ઈનો અને થોડુંક પાણી ઉમેરી અને ફેટી લેવાનું છે। તો આપણે ખીરું એકદમ પતલું પણ નહીં અને એકદમ જાડું પણ નહીં, એવું મીડિયમ ખીરું રાખવાનું છે। તો તમે જોઈ શકો છો ખીરું આપણું એકદમ રેડી છે। આમાં જરૂર પડે તો થોડુંક પાણી પણ ઉમેરી શકો છો। તો ખીરું આપણે થોડુંક આવું રાખવાનું છે, જેથી આપણે પુડલા બનાવીએ તો ચોટે નહીં અને આસાનીથી ઉથલી જાય। તો તેના માટે આપણે તવો ગરમ કરવા મૂકી દીધો હતો। તવો ગરમ થઈ ગયો છે, તો તેના ઉપર થોડુંક ઓઇલ લગાવી અને આપણે ખીરું પાથરી લેશું। એકદમ સરસ રીતે પથરાઈ જાય ત્યારબાદ તેની કિનારી ઉપર થોડુંક ઓઇલ લગાવી દેશું, જેથી પુડલો ચોટે નહીં અને આસાનીથી ઉથલી જાય। એક સાઈડથી ચડી જાય એટલે આપણે તેને પલટાવી લેશું। તો આવી જ રીતે આપણે બીજી સાઈડ તેને પકાવી લેશું। બંને સાઈડથી ચડી જાય ત્યારબાદ તેને ઉપર આપણે થોડુંક ચીઝ ખમણી લેશું। તો હવે આપણે આવી જ રીતે બીજા બધા પુડલા બનાવી લેશું। આ પુડલા ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે। તો તમે ઘરે જરૂરથી ટ્રાય કરજો અને કોમેન્ટમાં જરૂર જણાવજો કે કેવા લાગ્યા આ પુડલા। તો આ પુડલાને ટોમેટો કેચઅપ અથવા ગ્રીન ચટણી અથવા શેઝવાન ચટણી સાથે ખાઈ શકો છો, ખૂબ જ ટેસ્ટી લાગે છે। તો આવી જ અવનવી રેસીપીના વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો। થેન્ક્સ ફોર વોચિંગ।